દેવી ભાગવતજીની કથાનું અમૃતપાન આપણે કરીએ છીએ, પણ હું શું કામ આવીશું, અથવા તો જે ભગવાધારી જે મહાન સંતો પધારે છે શું કામ પધારે છે, એનું એક કારણ મને આટલા દિવસના મંથન પછી મને જે સમજાયું છે એ છે કે આપણે બધા ઘેટાની હારે હાલવા માંડ્યા છીએ. એટલે ઈ આવીને કહે છે કે બાપા તું હાવ જ છો, તું સિંહ છો. આ કહેવા માટે આ ભગવતીય ચેતનાઓ અહીંયા આવી છે. આપણને વાહો ઠપકારીને કહે છે ભૂલી ગયા છો, તમે ભૂલી ગયા છો. સમય તો એવો હતો કે દડવાથી અમારા બાપુને મનમાં એવો વિચાર આવ્યો કે આ બસિયા ભાઈઓ સમૃદ્ધિશાળી તો છે જ, જો કંઈક આવું કરે તો. અને અમારા વજુ બાપુના આ વિચાર બીજને કારણે આજે આપણે આ લાભ લઈ શક્યા છીએ અને અમૃતપાન કરી શક્યા છીએ. પાયામાં અમારા વિચાર બીજમાં એ છે, પછી આ વડ ફૂલોની જે કાંઈ પણ બીજ એમને, વિચારનું બીજ એમને આવ્યું. અને આ યુવાન કમિટીએ બધું એ ઝીલ્યું અને આપ સૌનો સહકાર. પણ ફરી પાછું મારે એ જ કહેવું છે, અને માતાજીની જે કથામાં પણ એ જ વાત આવે છે કે આપણે જાગ્યા નથી. સવારે જાગ્યા એ જાગ્યા ન કહેવાય, તો શું ભૂલી ગયા છીએ એની થોડીક વાત કરવી છે. ઓળખી લે નર તું નારીમાં નારી નારાયણી, તમે કેવા છો? વચની વિવેકી ને રૂપ ગુણ ભંડાર સમી, તમે આવા છો મારા બાપ. દિલની દાતાર ને જગદાંબાનું રૂપ છે કાઠિયાણી. આપણે આપણી જાતને જો કાઠિયાણી કેવરાવતા હોય તો આ બધું છે આપણામાં મારા વાલા. ઝેર પીશે એ અગન ઓઢશે, એબ જાળવશે દેહની કરી ભસ્મ, પછી પૂજાય છે આ કાઠિયાણી. તમે પછી પૂજાવશો, જન્મતાથી તમને બા કહેવામાં આવે છે એટલે તમે આવા બલિદાનો આપ્યા છે ને આપતા રહો છો. ખમે સઘળા દુઃખ જીવતરના પણ ખમતી નથી વેણ કવેણ કોઈ નાય આ કાઠિયાણી. ઈ કવેણ નહીં ખમે, બાકી જીવનમાં એના પાસે જેવી ધીરજ, એના પાસે જેવી સહનશક્તિ એવી કોઈ પાસે નહીં. એને ખોળે અવતરે વીર સપૂત જોગીદાસ જેવા, તેથી જગત માં કહી નવાજે આ કાઠિયાણી. તમને માં કહીને જગત નવાજે છે, કારણ કે તમારા ખોળે એક જતી જેવો પુરુષ જન્મે, ચાપરાજ બાપુ જેવા તમારે ત્યાં જન્મે. એ અવસર, જેમ માં કૌશલ્યાને ત્યાં રામનું પ્રાગટ્ય થાય, એમ વીર ક્ષત્રિયોના પ્રાગટ્ય માટે આપ છો મારા બાપ. પણ આવે સદા સજ્જુમતી છે આ કાઠિયાણી, સતી થઈ પૂજાતા મોંઘા મૂળ ચૂકવે છે આ ખાનદાની. એક જ ધણી ધારે સુખ દુઃખ જિંદગીના, અરે એ એક જ ધણી ધારે છે અને આખું એનું જીવન એમાં હોમે છે. ઓઢણું બીજું ન ઓઢતી આ કાઠિયાણી, ઓળખી લે નર તું નરમાં નારી કાઠિયાણી. જગને દીધા જેણે જાદર વિહળ જેવા પીરાણા, જગને દીધા જેણે જાદર વિહળ જેવા પીરાણા, માલુ આઈથી પ્રગટ્યા અંસાવદાર દાન મહારાજ જેવા, માલુ આઈથી પ્રગટ્યા અંસાવદાર દાન મહારાજ જેવા. નમન કરો સદા જેને, જેના ઉજળા ને મમતાળા હૈયા, જેના ઉજળા ને મમતાળા હૈયા. આ માતાઓ તમે છો. મારે આ અરીસો તમારી સામે લઈને આવવું પડ્યું છે. મને તો અમુક વિષયથી બાંધવામાં આવે છે. મારી સાથે જે બધા વડીલો છે એ સ્વતંત્ર આધ્યાત્મિક ઊંચાઈ લઈને આવ્યા છે, પણ મને અમુક સૂચનાઓ આપવામાં આવે છે અને એના કારણે મારા થોડાક વિષયમાં પણ ફેરફાર થશે. પણ મારે આપને એ કહેવું છે મારા બાપ કે તમે આ છો, અને વારે વારે મારે તમને, એટલે કે નાનામાં નાના 5 વર્ષના દીકરીથી મારે આ કહેવું પડે છે. અને એ શું કામ કહેવું પડે છે એનું આત્મમંથન આ 5 દિવસની કથા અને હવે પછીની કથામાં આપ સૌ કરજો કે આવું અમારે શું કામ કહેવું પડે. આપ સૌ ચલાળાની વાતથી વિગતથી જાણો છો, પણ મારે પુનઃ આપ સમક્ષ રાખવી છે કે અમારા ટપ્પાપુનો સંબંધ થઈ ગયો અને કાળક્રમે ઈશ્વરને જે ગમ્યું તે સંબંધ નક્કી થઈ ગયો. બાપુ ટપ્પાપુની વિદાય થઈ ગઈ, પછી આપણા રિવાજ મુજબ એમની બધી વિધિ થઈ ગઈ. એને થોડોક સમય થયો એટલે આપણે ચલાલાથી વડીલો બધા ગયા અને વાત કરી કે માનું સગપણ હવે જ્યાં આપણે ઈચ્છા હોય ત્યાં હવે કરી શકાય, કેમ કે બાપુની હયાતી નથી.
આટલી વાત અમારા માએ સાંભળી, નાના એવા દીકરી 17 વર્ષના, અને એને આ વાત સાંભળી એટલે એમને એમના પિતાને બોલાવ્યા અને પિતાજીને કીધું કે આ બધા શું કામ આવ્યા છે? કે બધા આવું બનેલું છે આપણે જાણી છીએ, એટલે એ રજા આપવા આવ્યા છે કે હવે બેનબાનું સગપણ ગમે ત્યાં કરી શકાય, નિશ્ચિત કરી શકાય. અને ત્યારે એ દીકરી બહુ સરસ, તમારામાંથી આવેલા છે અને બહુ સરસ બોલે છે કે બાપુ, જો જ્યાં મારું સગપણ થયું હતું ત્યાં જવાનું હોત તો આ જગત મને શું કહેત? કે તો માં કહેત તો કે એકવાર માં થયા પછી હવે આ દેહને કોની સાથે પરણાવશો? બાપુ હવે હું લગ્ન નહીં કરું. આ કુરબાની વાળા જીન્સ લઈને તમે બેઠા છો મારા બાપ, એટલે મારે તમને યાદ કરાવવું પડે છે કે તમે સિંહણ જેવા છો. અને એ સમયે મારે એ વાતો કરવી મને રૂચતી નથી, પણ મારે કહેવી પડે છે કે આજે આ એક નાનકડું કે એવું યાંત્રિક મોબાઈલ આવ્યું અને મારે તમારી પાસેથી આવું છાત્રત્વ લઈ જાય, એ બહુ મોટી કિંમત કહેવાય. 1.5 લાખનો ફોન આવે એ કંઈ કિંમત બહુ ન કહેવાય, પણ આખા કાઠીકુળનું છાત્રત્વ લઈ જાય તો એ બહુ મોંઘો કહેવાય. એટલે મોબાઈલનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એ જરૂરી તો છે જ, એની આના વિના ચાલે એવું નથી સાંપ્રત યુગમાં. પણ મારે એ કહેવું છે કે માં પણ એ ઉદાહરણ આપતા હતા ને કે ખીરની અંદર કાંઈ મીઠું ન નખાય. બીજું, મીઠું રોટલીમાં નખાય તો માપસર નખાય, પણ મીઠાના ગાંગડા ન ખાઈ શકાય. એમ આ જે વસ્તુનો જેટલો અતિ સર્વત્ર વચ્ચે તો બહુ જાજુ ગમે તે વસ્તુ છે કે આપણને નુકસાન કરે, એમ આજે આ આપણને બહુ મોટું નુકસાન થયું છે. આજે માર્ટિન કૂપરે જેને મોબાઈલ શોધ્યો ને એનો કોઈ પરિવાર કે ત્યાં કોઈ ફોન વાપરતા નથી, બાળકોને આપતા નથી. અને ઘણા દેશોએ આની ઉપર પ્રતિબંધ પણ મૂક્યો, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો. મારે એ કહેવું છે કે આપણને કોક ક્યાંથી શીખવે? આપણે જગતના જ્યારે પ્રેરણા મળતી હોય, આ કાઠિયાણીઓ, આ કાઠી સમાજના મારા યુવાન દીકરાઓ, તમને પૂછીને તો રાજસત્તાઓ ચાલતી હતી, તમે રાજા હતા, તમે તમારા દ્વારા સરસ મજાનું શાસન ચાલતું હતું. આટલા બધા કોઠા સુધ લઈને આવનારા આપણને જગત પૂછતું હતું ને આપણને કોક કહીને આવે કે આમ મોબાઈલ વપરાય, આમ મોબાઈલ વપરાય, આટલો ઉપયોગ કરાય, એવું આપણને કોક થોડા કે આપણને ખબર હોય. છતાંય મારે કેમ કહેવું પડ્યું એ મને જરા રૂચતું નથી. છતાંય નમ્ર અપીલ છે મારી કે એનો ઉપયોગ બહુ બહેનો દીકરીઓ જે કરે છે એ બહુ પ્રમાણસરનો. તમે મહાભારતની આમ તો ઘણા પ્રમાણો છે, પણ મારા વડીલો બેઠા છે, વધારે મારે કહેવું નથી. પણ તમને ખાલી એક વાત કહું કે પાંડુએ અમુક દ્રશ્યો જોયા અને ત્યાર પછીના જે કઈ ઘટનાક્રમ છે એને તમે મહાભારતમાં જુઓ તો ખાલી દ્રશ્ય જોવાથી પછી જે ઘટનાઓ બની અને પાંડુ એ દેહ વિલય થયો એ પણ આપ જાણો છો. મારે ખાલી યાદી આપવી છે કે દ્રશ્યોને જોવાથી માનસ પટ ઉપર કેવી અસર પડે છે. એટલે શું જોવું, શું ન જોવું, શું સાંભળવું, શું ન સાંભળવું, એ આપણા વિવેકશીલ સમાજને થોડું કહેવું પડે. કઈ બેનપણી સાથે કેટલા વાગ્યા સુધી ક્યાં જવું એ આપણી માતૃશક્તિને ખબર ન હોય એવું મારે થોડું કહેવું પડે. પણ આજ કહેવું પડે છે, આપણી દીકરીઓને મારે કહેવું પડે છે. હું જ્યારે પાડરસિંગા મેં આશ્રમ નવું જ્યારે સ્ટાર્ટિંગ કર્યું, ટૂંકમાં આશ્રમ તો હતો, મારા ઉપર જે ભાર આવ્યો ત્યારે હું ત્યાં એક ગામમાં ગઈ, ત્યારે આપણી દીકરીઓ મારી પાસે બેસવા આવતી ત્યારે એમ કહેતી કે ઘણા સમાજના રિવાજો સારા છે અને આપણા સમાજના જ રિવાજો નથી સારા. પછી મારી પાસે બેસતા બેસતા ધીમે ધીમે એમને પ્રેમથી સમજાવતા આજે આ પાડરસિંગા જશો તો એ બહેનો એમ કહેશે કે જન્મવું તો કેવળ કાઠી કુળમાં, બીજે ક્યાંય જન્મવું નથી. તો કહેવાનો અર્થ એ છે કે આપણા રિવાજો ઉજળા છે મારા બાપ. આપણે ઓજલમાં રહીએ છીએ, પડદામાં રહીએ છીએ, પણ પડદામાં રહીને પણ આપણે પાંગરી શકીએ છીએ. અને માતાઓને ખાસ વિનંતી કરું કે તમારું બાળક જે છે એ ગુલાબના ફૂલ જેવું છે, તમે એને ઉપરથી ઢાંકી દો તો વિકાસ નહીં થાય. એની પર સૂર્યકિરણ પડવા પડે, એની પર વરસાદનું જળ આવવું જોઈએ, પણ એની સાઈડમાં આપણે વાડ કરવી જોઈએ. જો વાડ ન કરીએ તો એ ગુલાબનું શું થાય તમને ખબર છે. એમ તમારી દીકરીઓ અને તમારા દીકરાઓની તમે વાડ બનાવો. અબ્રાહિમ લિંકન એમ કહેતા કે તમારું બાળક તમારા દ્વારા આ જગતમાં આવે છે, પણ તમે એના માલિક નથી. એટલે બાળકોને દીકરી હોય કે દીકરો એને સ્વતંત્રતા આપો, એને અભ્યાસમાં સ્વતંત્રતા આપો, એને કલામાં સ્વતંત્રતા આપો, પણ સ્વચ્છંદતા ન આપો. એને વિવેક ચૂકીને કાંઈ કરવાની મંજૂરી ન આપો મારા બાપ.
વિશેષ મારે આપને એ કહેવું છે. આપણે એમ કહીએ કે આવું બધું થાય છે ને માતાજી એટલે દીકરીને ભણાવવી નથી, એ તો જગદંબાના આપણે ગુનામાં આવીએ મારા બાપ. એ દીકરીને ભણાવો, એને સાક્ષર કરો, પણ સાક્ષરતાની સાથે સાથે એને મારી સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ એ પીવડાવવાની છે. અને કઈ રીતે આવે? રાચરિક માણસને ખોલો મારા વાલા, કે જ્યારે એને ઝુલાવે તો રઘુકુળની કથાઓ દ્વારા ઝુલાવવામાં આવે. રઘુકુળના વચન સિવાય કોઈ વાત જ નહીં. અને આપણે આપણા દીકરીઓને ઝુલાવીએ ત્યારે આપણે આપણા જાદરાની વાર્તાઓ ન કહીએ. રાત્રે બેઠા હોય તો શું કામ ટીવી જોડે? આપણી પાસે દાન મહારાજની કથાઓ નથી, આપણી પાસે જોગદાસ બાપુની વાર્તાઓ નથી. ક્યારેક બાળકોને તો વાર્તાઓમાં, સ્ટોરીમાં રસ છે, પણ આપણે પોતે મોબાઈલ લઈને બેસી જાય છે. સાંજે થાકી ગઈ છું કહીને આપણે એને કહે છે તું લેસન કર, તું ભણ. જુઓ, કહેવાથી કશું નહીં થાય, આપણે કરવું પડશે. એની સાથે બાળક જેવું બનવું પડશે. દીકરીઓની પાસે વધુ સમય કાઢો. દીકરી પિતાથી બીવી ન જોઈએ. ડરે એ તો કાઠિયાણી હોય જ ન શકે. અને એને શીખવો મારા બાપ. પાસે બેસીને આપણા પૂર્વજોની સંસ્કૃતિનું ગીત ગાઓ. એને સમજાવો કે તમે આ જીન્સમાંથી આવો છો, આ માટી તમારામાં પડેલી છે, અને એ લઈને હવે તમારે પાછું બીજા ઘરે જવાનું છે અને બીજા ઘરને અજવાળવાના છે. આ માતૃશક્તિ ન કરી શકે. હું આટલી આશા જો આપની પાસેથી ન રાખી શકું. વારે મારે આપને એ જ વિનંતી કરવાની છે કે તમારો દીકરો હોય તો પણ, અને તમારી દીકરી હોય, આ કેવળ દીકરીઓને જ લાગુ નથી પડતું. દીકરો ઘરે આવે તો એનો મોબાઈલ પિતા ચેક કરતો હોય. દીકરો કયા સમયે ઘરે આવે એની પિતાને ખબર હોય. દીકરી એની બેનપણી કેવી છે એ પણ એને ખબર હોય. એ કોના ઘરે કેટલો સમય ગાળે છે આ માતાને ખબર હોય. પળની ખબર. આપણે અમારા મજાકમાં એવું કહેવાય, અને વડીલો પણ એવું કહે કે કાઠી સમાજના ભાઈઓને પાછળ પણ બે આંખો હોય છે, આગળ તો આંખો હોય છે. અને આ મારો અનુભવ અત્યારે આ બધું જે થઈ રહ્યું છે, અમારા યુવાન ભાઈઓને પૂછો તો ક્યાં ચપ્પલ પડ્યા, ક્યાં કોઈની બેગ, અમારા ભાઈઓને ખબર હોય છે. આવા કોઠા સોજવાળા વ્યક્તિને મારે એમ કેમ કહેવું કે તમારા બાળકોને તમે આ શીખવો. એટલે વારે આપને મારે એ કહેવું છે કે તમે એને મોબાઈલ કેમ ચલાવાય, એને વસ્ત્ર કેવા પહેરાય, એને ક્યાં જવાય, એને કેવી રીતે ઊભું રહેવાય. આપણને શોભે આપણે કોઈ લારીએ બેઠા જે તે કામ કરતા હોય? ન શોભ. આપણા માટે બનેલી વાત નથી. આપણે કાંઈક છીએ, અને જો કોઈ ઊંચી ખુરશીમાં બેસાડે તો આપણને બેસતા આવડવું જોઈએ. તો આપણને બેસાડ્યા છે બા કહીને, આપણને બેસાડ્યા છે બાપુ કહીને, તો મને તમને બેસતા તો આવડવું જોઈએ. આ જગત જન્મતાથી આપણને બાપુ કહે છે, બા કહે છે, બા થતા તો આપણને આવડવું જોઈએ મારા બાપ. એટલે વારે મને આ વિષય આપ્યો છે. હું ઉપદેશક નથી, હું તો આધ્યાત્મિક વાતો કરવા આવેલી, પણ મને આ વાત આપી છે, મારી આ જવાબદારી છે. એને વિશેષ રામાયણનો અભ્યાસ કરાવો, એને ગીતાજીના શ્લોકો શીખવો. કેટલું બધું ભૂલાઈ ગયું છે. બીજા સમાજ પાસે એના ધર્મગ્રંથો છે, બીજા સમાજ પાસે એના ધર્મગ્રંથોને શીખવવાની થિયરી છે, અને આપણે આપણા બાળકોને ગીતાજીના શ્લોકો નથી શીખવી શકતા મારા બાપ. આપણે આ કરવાની ખાસ જરૂર છે, નહીતર આ બધું વિલાઈ જશે. જે બહારની યુનિવર્સિટીઓ અભ્યાસક્રમમાં ગીતાજીને લાવે છે, હવે તો કંઈક થોડું આપણે પણ લાવતા થયા છીએ, પણ હું એમ કહું છું કે આપણે યુનિવર્સિટીમાં જવાની ક્યાં જરૂર છે? આપણા દાદીમા પાસે બેસીને આપણે ગીતાજી શીખી શકીએ, રામાયણની વાતો શીખી શકીએ. આવા અવસરો છે. આ ત્યાગની મૂર્તિઓ તમારે સાધુ પાસે જોવા જવાની જરૂર પણ નથી. આપણે ત્યાં આ કાળા વસ્ત્રમાં ત્યાગ મૂર્તિ દરેક ઘરે છે, એની પાસે બેસો મારા વાલા. હું ઘણીવાર કહું છું કે અમારી પાસે મુહૂર્ત લેવા નહીં આવતા, ઉદ્ઘાટન અમારા હાથે કરાવવાની આપને અપેક્ષાય નહીં રાખતા, કારણ કે આપણા ઘરે આ જગદંબા જેવી આ કાળા વસ્ત્રમાં અમારી માતાઓ બેઠી છે, એને પગે લાગીને જાઓ અને તમારી પેલી નવી દુકાનનું ઉદ્ઘાટન કરો કે નવા ધંધાનું કરો, તો સૌથી વિશેષ એમના આશીર્વાદ તમને લાગશે. સફેદ કપડામાં ઉજળા ફરતા આપણે આ કાળા કપડાના કારણે બેઠા છીએ. આજ સુધી આપણી આબરૂને જો અકબંધ સાચવી હોય તો આ વડીલ માતાઓ અને પૂજ્ય બાપુ જેવા જે વડીલો આપણી પાસે છે, એમના કારણે આપણે સાચવી છે. માતાજીને ફરી મારે અધ્યાત્મમાં જીવ જાય છે વારે, અને એને લઈને હું કહું તો લજ્જા રૂપેણ સંસ્થિતા. આપણે લજ્જાને ઓઢી અને પાંગરવાનું છે મારા વાલા. બધા જ દેવી દેવતાઓના જે ગુણો છે, એમાં કાઠિયાણીમાં એક વિશેષ ગુણ શુદ્ધવીરતાનો અને એક લજ્જાનો છે.
એ કાયમ મર્યાદામાં રહે, પણ જરૂર પડે એટલે પાછી એ શૂરવીર થઈને બહાર આવે. અને આ બધી અપેક્ષા તમારા કોળમાંથી આવું છું ત્યારે હું તમારી પાસે રાખું છું. અને સ્ત્રીની સાચી સુંદરતા એ લજ્જા છે મારા બાપ. ગમે એટલી સુંદર સ્ત્રી હોય, એ નિર્વસ્ત્ર રસ્તા ઉપર ન ચાલી શકે, અને તો એની સામે બરોબર નહીં, પણ એ આખી ઢંકાયેલી, અમારો તો પેડી ઢગ પહેરવેશ, અને એની અંદર કોઈ માતા બેન જતી હોય તો સમાજ એને રસ્તો આપી દે. આજે આ કાળા વઢના વાળા બહેનો ક્યાંક પાંચ પછી ભેગા થતા હોય તો બસ ઊભી નહીં જાય રોડ ઉપર, એને રસ્તો આમ દઈ દે. આ આપણું સન્માન છે મારા બાપ. એટલે પેડી ઢગ પહેરવેશ પહેરવા વાળા આપણે લજ્જા ઓઢીને પાંગરવાની આ વાતો છે. તમે શું કરી શકો? તમારા ઉપર ભાર આપું છું, અને ભાઈઓ ઉપર નહીં એવું નહીં. મને જે વિષય આપો છે એને ન્યાય આપતા એક જ છેલ્લી વાત મારે કરવી છે. મારી બાપુને સાંભળવા છે, પણ મારે જે વાત કરવી છે, તમે વિચાર કરો, આ તમે કેવડી ત્યાગ મૂર્તિ હશો કે માકબાઈને જો એમ થાય કે એક રબારણનો દીકરો દેવ થઈ ગયો અને માં એનું આક્રંદ સહન ન કરી શકે, અને જાદરા બાપુને વિનંતી કરે કે આનું કાંઈક, કે આપણે ચમત્કારી નથી, આપણે તો ભજનાનંદી છીએ, ભજનના બળે થાય તો આ તો ઈશ્વરને ગમ્યું એ ખરું. અને એ વખતે આપણી માકબાઈમાં એમ કે હું એના હાથે મારો હરસુર આપી દઉં, અને આ પોતાનો દીકરો હરસુર બાપુ આપી અને પોતે એક રબારી સમાજના દીકરાને જીવાડી દે અને એક આંસુરું ન પાડે, એ માકબાઈ માના અંશો તમારામાં છે. તમે એટલે ત્યાગ મૂર્તિ છો. આખું જીવન અને અને દીકરાથી વાલું તો શું હોય, પણ છતાંય આની વાર્તાઓ આપણે રાત્રે પણ ડાયરામાં, ગમે તે ડાયરામાં, આપણા ડાયરામાં આપણે સાંભળતા હોય છીએ. આપણે બે હાથમાં લાડવા ન લઈ શકીએ. આપણે સુધરી જઈશું તો આપણી વાર્તાઓ અને ડાયરાઓ ગુંજતા બંધ થઈ જશે. ડાયરાઓમાં તમારે જે વાહવાહ લેવી છે ને, તો આપણા એક હાથમાં લાડવો હાલશે, બે હાથમાં નહીં ચાલે. સુધરવું જરૂરી છે, સુધરીને ધૂળ નથી ખાવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. આ દેશી ભાષા છે. સુધરવું બહુ જરૂરી છે, પણ સુધરીને ધૂળ ન થવાય, નહીતર જોગીદાસ નો પાકે, ચાપરાજ બાપુ નો પાકે, અને તે રાજસ્થાન થી અહીંયા અમારા બાપુને માગવા નો આવવું પડે ગઢવીને. આવી જે કાઠિયાણીઓ છે આપણી પાસે, અને આવા ચારિત્ર્યશીલ પુરુષો છે, લક્ષ્મણ જતી જેવા ચારિત્ર્યો આપણી પાસે છે, એટલે આપણે ચાપરાજ બાપુને જન્મ આપી શકીએ, એટલે આપણે ત્યાં બાવાવાળાનો જન્મ થતો હતો. અને હવે કેમ ન થાય? મારા તમારામાં એવી શું ઉણપ આવી ગઈ? આપણા દાંપત્ય એવા કેમ થઈ ગયા કે આપણે આવા દીકરા ન થાય? સમૃદ્ધિ બીજી તરફ છે, ક્ષાત્ર તેજ બીજી તરફ છે, ચારિત્ર્યનું તેજ બીજી તરફ છે. આખા જનકપુરને ભગવાને મોહી લીધું હતું, તો શું કામ મોહી લીધું હતું? એ સુંદરતાની મૂર્તિ તો હતા જ રામ, પણ એ ચારિત્ર્યની મૂર્તિ હતા. ચારિત્ર્યથી એને જનકપુરને મળ્યું. ઉત્તમ ચારિત્ર્ય છે ને એ ઉત્તમ સંતાનનું નિર્માણ કરી શકશે. અને મારે ઉત્તમ સંતાનની જરૂર છે, આ દેશની જરૂર છે, અમારા સાધુઓને જરૂર છે, ભારતની અસ્મિતાને જાળવે, સનાતન ધર્મને જાળવે, એટલા માટે અમારે તમારા વીર ક્ષત્રિય દીકરાઓની જરૂર છે બાપ. અને આ અમે તમારી પાસે જ માંગશું. અમે તો ફકર છીએ, તમારી પાસે જોડી ફેરવવાની છે કે અમને એવો દીકરો આપો કે જે આ દેશને, એના ક્ષત્રત્વને રક્ષી શકે. કેટલા આપણી ઉપર પ્રહારો છે. આ ફોન પર આપણી ઉપર પ્રહાર છે, આપ કદાચ નહીં સમજતા હો. ટીવી નામનો પ્રહાર આવ્યું, એને ઘણું બધું બગાડી નાખ્યું હતું. અને રામચરિત માનસની એક સિરિયલ આવીને આપણે બધું હરખું કર્યું, રામાનંદ સાગરની સિરિયલ આવ્યા પછી. અને મહાભારત આવ્યું, એમાં સારી સારી વાતો આપણે જોઈ, અને કાંઈક થોડોક ફેરફાર, ત્યાં પાછું ફરીથી આ મોબાઈલ નામનું ઉપકરણ આપણે ત્યાં આવ્યું. અને એનો સારો ઉપયોગ કરતા આપણે શીખવાના બદલે થોડોક આપણે સાઈડમાં વયા ગયા. એટલે આપણને સાઈડ કરવા માટે બધા બહુ મહેનત કરી રહ્યા છે. એ વખતે આપણે ટકી જવું છે, અને આ એક જ સંસ્કૃતિ એવી છે કે આપણે ટકાવી શકીએ છીએ ગમે એટલા. અને પ્રહારો તો થયા, આપ ઇતિહાસ વાંચો છો, ડોકો આવ્યા, અને ત્યારથી શરૂઆત થતા ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધીનો તમે વિચારો આપણી ઉપર કેટલા થયા. વિધર્મીઓને આપણી ઉપર પ્રહારો થયા, ત્યારે આપણે ટકી શીખ્યા, કારણ કે આપણે સંસ્કૃતિને, સનાતન ધર્મને જાળવતા હતા, આપણા જીવનમાં એને વણી લેતા હતા. અને આજે આપણે મૂકવા માંડ્યા છે. આપણા પહેરવાશો જુઓ તો ખરા, કેટલી બધી કોમોએ પોતાના પહેરવેશો નથી બદલ્યા, અને આપણે આપણા પહેરવેશો બદલીએ છીએ. મને તો અમુક પહેરવેશોમાં આમ જે કહેવાય ને ચિત્ર જોવા ગમતા નથી. તમે સાડીમાં જે છો, અને અમે તમને જે પગે લાગીએ, અમને જે ભાવના જાગે, એ બીજા કપડામાં નહીં જાગે. કપડાનું પણ એક મહત્વ છે, એટલે જ સંતો ભગવત ધારણ કરે છે, નહીતર કપડાથી કઈ ભક્તિ જાહેર નથી થતી. એટલે આપણા વસ્ત્રો કેવા હોય, આપણી હાલ કેવી હોય,
આપણું બોલવું કેવું હોય, આપણો વિનય કેવો હોય અને આપણી વીરતા કેવી હોય એની આપણને માના ઉદરથી ખબર હોવી જોઈએ. અને હું બધા જ માતાઓને કહું, તમારા બાળકોને હાલરડામાં કાંઈ ન ગાશો, મોબાઈલો હાથમાં ન આપશો, નાનું બાળક રહેતું નથી કરીને એને રામાયણની ચોપાઈ સંભળાવજો. તમને ન આવડતી તો ચોપડીમાં જોઈને સંભળાવજો, પણ એને સંભળાવજો ચોપાઈ. એ સૂતું હોય તો તમને એમ છે કે સાંભળતું નથી, એ ચેતના તો સાંભળે જ છે ને. એ સૂએ ત્યારે રામાયણની ચોપાઈ, જાગે તો રામાયણની ચોપાઈ, ગીતાનો શ્લોક એને જગાડે. તો અમારા જેવા બાવલિયાને તમારા ઘરે આ માઇક લઈને નહીં આવવું પડે મારા વાલા, એટલે એને ખાસ જગાડો અને આ રીતે એનો ઉછેર કરો. વીરતા કોને કહેવાય? આજે એક સરસ વાક્ય આવું ને કે જુલ્મ કરવો એ ગુનો નથી, જુલ્મને જોયા કરવો, મૌન રહેવું એ ગુનો છે. અને અત્યારે આપણે મૌન થઈ ગયા છીએ. જ્યારે બહેનોના બાળકોના ભરણો થાય છે, બહેનો ઉપર જે તે વસ્તુ બને છે, તમે પત્રોમાં વાંચો છો, ત્યારે આપણે મૌન થઈ ગયા. આપણામાં એવો વીર નથી કે અટકાવી શકે. આપણે એવા વીરની જરૂર છે. અમારી બેન દીકરી રાત્રે નીકળે તો નિર્ભય થઈને નીકળે, એનો કોઈનો ડર ન હોય. એમ કે જોગીદાસ બાપુના બહારવટા છે, હું શું કામ પીવું? આવું અત્યારે આપણે નિર્માણ ન કરી શકીએ. અભ્યાસ દ્વારા આપણે કરીશું. એ વખતે આપણે શસ્ત્ર દ્વારા કદાચ કરતા હતા, હવે સમજણથી, અભ્યાસથી આપણે એવો માહોલ રચી શકીએ અને નિર્ભય સમાજ એ વિકાસ કરી શકે. અને વિકાસ કરી શકીશું તો જ નકી શકીશું. હું તો ભાઈઓને એમ કહું કે તમારામાં એક બહુ સરસ કલા હોય તો રાજ કરવાની કલા છે. એટલે બધાય ફોર્મ ભરજો. તમારા નાના ગામમાં સરપંચથી માંડીને પછી આગળ તમે પહોંચો ત્યાં સુધી, કારણ કે તમારા જેવું રાજ કોઈ નહીં કરી શકે. અને આ તમારામાંથી આવું છું એટલે વખાણ નથી કરતી, કારણ કે હું ફંડફાળો નથી કરતી, તમારા ઘરે કાંઈ લેવા નથી આવું. પણ હું તમને જે હું જોઈ રહ્યું છું અને અનુભવી રહ્યું છું એ કહું છું કે તમારા જેવું શાસન કોઈ નહીં કરી શકે. એટલે તમે એ કામ પણ કરજો. તમારી પાસે સત્તા હશે તો તમે જગતનું ભલું કરી શકશો. એટલે દરેક ભાઈઓને વિનંતી કરું કે થોડો રાજકારણમાં અને સારા રાજકારણમાં રસ લેજો. રાજકારણમાં ખરાબ જ છે એવું નથી, એમાં પણ આપ જો સારા થઈને આવશો તો એ આખું બહુ સરસ કામ થશે. અને એવું થઈ રહ્યું છે. જેમ જેમ આપણા ભાઈઓ આવતા જાય છે એમ થાય છે. મેં 55 ફોર્મ ભરાવ્યા હતા અને 55 સરપંચ છે. આ હું તમને નામથી કહું. અને આજે અને મારે રાજકારણ લેવા દેવા નથી. આ તો ખાલી મારે તમને આગળ લાવવા છે. મારે કાંઈ જોઈતું નથી, એમના પાસેથી કોઈ લાભ લેવો નથી. પણ મારે એ કહેવું છે કે તમે શાસન સારું કરી શકો છો. આપણી માતાઓ જો શાસનના આપણને સંસ્કાર આપતા હોય, આપણા લોહીમાં શાસન હોય તો આપણે આ કરતા હોય અને આપણે આ કરવું જોઈએ. એટલે વારે વારે મારે આપને એ કહેવું છે. અને ત્રીજી વાત, 3 સ્તર ઉપર મારે જે વાત કરવાની હતી, જીવન જીવવું કેમ, એ તો આપણે કથામાંથી આધ્યાત્મિક સંત લઈ જ જઈએ છીએ, પણ આ બધા જ મહાપુરુષોના પ્રવચનોમાંથી આપણે કેમ જીવન જીવવું એ પણ લઈ જવા. અને જે ઉત્તમ જીવન જીવવાની કલા શીખી જશે એને અધ્યાત્મ તરફ ઉર્ધ્વગતિમાં એને પ્રોત્સાહન મળશે અને એનો જીવ એમાં જશે. જ્યાં સુધી જીવન કેમ જીવાય એ ખબર નથી ત્યાં સુધી પ્રભુ કેમ ભજાય આપણને ખબર નહીં. એટલે એ ખાસ આપણું જીવન કેવું હોવું જોઈએ. દરરોજ આપણે આપણા ગુણ અને આપણા દોષોને અરીસામાં જોવા જોઈએ. બીજાના ગુણ દોષો જોવામાં સમય આપણે એટલો બધો બરબાદ કરી નાખ્યો કે આપણે આપણને સુધારી શક્યા નહીં. અને હું કે તમે કે કોઈ પણ જગતનો સંત આવીને તમને સુધારી નહીં શકે. ઉપદેશ આપશે, ગ્રંથો આપશે, તમને આશીર્વાદ આપશે, સુધરવાનું તમારે છે. યાત્રા તમારે કરવાની છે, માર્ગદર્શન મળશે, પણ હાલવાનું આપણે પોતાને છે. અને આપણે પોતાની જાતને, જગતને નહીં, જાતને સુધાર. અમારા બાબાજી કહે છે ને, હું આત્મબોધ માટે તો આ રામચરિત માનુસ લખું, મારા મનના બોધ માટે, મારા મન માટે, આપણા માટે આ કરવાનું છે. અને ત્રીજી, અને આપ સૌને રૂચે એવી વાત કરવી છે મારે કે અમે મા પાસે ગયા. આમ જૂના ઘણી વાર દર્શન થયેલા, એ બધી વાતો નથી કરવી, પણ અમે હમણાં શ્રીફળ દેવા ગયા. મારી સાથે આમાંથી ઘણા ભાઈઓ હતા અને અમે એ આશ્રમે જે દ્રશ્યો જોયા ત્યારે એક સાધુ તરીકે મને આમ માએ અમને જ્યારે ભેટ આવી તો મારો હાથ ધ્રુજતો હતો, કાંઈથી હું લઈ જાઉં કે આ મારે દેવું પડે. આમ એ મહામંડલેશ્વર હતા એટલે એમનું માન જાળવવું, પણ આમ અંદરથી મને એમ થતું હતું કે અહીંયા આપવાની જગ્યાએથી હું લઈ જાઉં છું. આવી એક સંસ્થા, આવો એક આશ્રમ, અને એમાં એક દિવસના બાળકોને માં જાળવતા હતા, જતનથી જાળવતા હતા. અને બાળકો કેવા ભાગ્યશાળી હતા. મારી સાથે આવનારા ભાઈઓને આજે ચિત્ર ભૂલાતું નથી કે માના ખોળામાં માં એને જળ પીવડાવતા હતા. દ્રશ્યો મેં જોયા.
અને મને એમ થયું કે સાધુ તરીકેનું આ ઉત્તમ કામ એ અમારા દાન મહારાજની જે કરુણા છે એ કરુણા મને ન્યા દેખાણી, અને એટલે દેખાણી કે અમારો દાન મહારાજ કોઈની ઊંદરી ચાટી જાય, કોઈ બ્રાહ્મણના દીકરાને એની જ્ઞાતિમાં ભેળવવા માટે ગંગાજીને છે ચલાળા સુધી લાવે, એ દાન મહારાજની લોકો ઉપરની કરુણતા, અને એ કરુણતા મને થોડા સમયથી નહોતી દેખાતી. અને એ કરુણા આપણા ઉપરની જે હોય, જીવ માત્ર ઉપરની જે હોય, એ કરુણા મને માના આશ્રમે દેખાય. એમાંથી પછી જોઈને આવતા રહીએ અને બિરદાવીએ, અને એ મને સાધુ તરીકે ગમે ને, એટલે પછી એમાંથી મેં પ્રેરણા લીધી. અને એ પ્રેરણા આજે મારે જાહેર કરવી છે, પણ મારાથી નહીં થાય. એમાં આપ સૌ મારી હારે ટેકો આપશો તો હું એ કામ કરી શકીશ. કે માં તો બહુ મોટો દરિયો લઈને બેઠા છે, પણ આપણે એવડું મોટું કદાચ ન કરીએ, પણ એમના જીવનમાંથી એક પ્રેરણા લઈએ કે આપણા સમાજમાં એવું બનાવ બને છે કે ક્યારેક ઈચ્છે, હું ન ઈચ્છું, મારો ઠાકર ન ઈચ્છે કે કોઈ એવું થાય, પણ ક્યારેક ક્યારેક એવો બનાવ બને છે કે એકલું બાળક રહી જાય છે. તો એ બાળકને મારું પાડરસિંહ આશ્રમ પ્રભુનાથ કહીને સાચવશે અને 18 વર્ષે તમને પાછું આપે. એની જે કાયદાકીય વિધિ છે વિરેન્દ્રભાઈ ને ભરતભાઈ ને એ બધા ચાલવશે, એમની પાસેથી માર્ગદર્શન લઈને આપણે એ કરીશું. પણ તમારો મને એમાં પૂર્ણ સહકાર હોય તો આપણે આપણા સમાજ માટે કરવું છે કે આપણા સમાજનું બાળક બીજે મોટું થાય અને એને ખબર ન પડે કે કાઠી સમાજમાં કેમ રહેવાય, કેમ જીવાય, એ પાછું આપણામાં ભળી ન શકે. એટલે કાઠી સમાજની વચ્ચે આપણે એને મોટું કરીએ તો ભવિષ્યમાં એ કાઠી સમાજનું બાળક કાઠી સમાજનું થઈને રહે. મને કોઈ જ્ઞાતિવાદમાં રસ નથી, પણ હું દરેકના ગુણોની વાત કરું છું. અમે તો બાવાસીભાઈ, અમારી કોઈ જાતિ નથી, પણ તમારું બાળકને તમારે જે સંસ્કાર આપવા એ એના માતા પિતાની જ્યારે છત્રછાયા ન હોય ત્યારે એને પ્રભુની છત્રછાયામાં એને મોટો કરીએ. અને આપણામાં તો ગુરુકુળો હતા, એટલે એ કોઈ નવું પણ નથી. તો આપ સૌ મને જો સહકાર આપો તો આપણે આપણા આશ્રમે આ પ્રભુનાથોને મોટા કરવા છે. એ પછી દીકરો હોય કે દીકરી હોય, એની જે કાયદાકીય વિધિ છે આ ભાઈ શ્રી આપણને કરશે. પણ મને જરૂર આપી જજો, અને પાછા 18 વર્ષે લઈ જજો. અમે કોઈને ભેટ નહીં પહેરાવીએ, અમે કોઈને સાધુ નહીં કરીએ, પણ અમે એને તમારા સંસારમાં પાછા રમતા આપી દઈશું. એટલા માટે એ માની મારા ઉપરની એ પ્રેરણા, અને અમારી સાથે ભાઈઓ હતા એ બધાએ આ વાતની નોંધ લીધી. ત્યારથી મારા મનમાં આ આપ સૌની સામે આ, અને મેં પહેલા મારા ગુરુદેવને આ સંકલ્પ જાહેર કર્યો, ત્યારે એમને પણ મને આશીર્વાદ આપ્યા. અને આજ આવી વિરલ વિભૂતિની વચ્ચે હું એ સંકલ્પ જાહેર કરું છું. હું નથી ઈચ્છતી કે આશ્રમ મોટો થાય, મારે બહુ પ્રભુનાથ મારે ત્યાં આવે એવું હું નથી ઈચ્છતી, પણ મારો એ પ્રભુનાથ પણ સમાજમાં આવે અને સારો થઈને માણસ અમે પાછો આપીએ એવું હું ઈચ્છું છું. અને એમાં આપ સૌ મને સહકાર આપશો. વિશેષ તો મારે શું કહેવાનું, હું દરરોજ અહીંયા ઉપસ્થિત રહું છું એટલે એક વાતનો ખુલાસો એ કરું, મારા ગુરુનું નામ સૂર્યપ્રકાશદાસ બાપુ છે, જે કંકોત્રીમાં નથી, એટલે એ ખુલાસો કરી દઉં. બીજી વાત કે રોજ ઉપસ્થિત રહું છું એટલે હાવ આમ નવરા આટાય નથી મારતા, પણ અહીંયા મારા માના ઘરે આ પ્રસંગ છે એટલે સાધુની સેવા કરવા માટે. અને એનાથી વિશેષ અંતરની વાત કરું તો હું મારું લેસન કરવા માટે આ રોજ બેસું છું. હું આ કથા સાંભળું છું, એમાં હું મારું લેસન કરું છું. અને આપણે આપણું લેસન જ આ કથામાંથી કરવાનું છે. આ જીવન જે કંઈક આમાંથી લઈ જવાય, આ જીવન આપણે પેલા બેને કેવી સાડી પહેરી હતી, પેલા ભાઈએ કેમ બંદૂક રાખી હતી, એ નથી લઈ જવાનું. આપણે અહીંથી કોઈ ચોપાઈ લઈ જવાની છે, કોઈ શ્લોક લઈ જવાનો છે, માણે કોઈ રૂચા કોઈ સૂત્ર આપણને આપ્યા હોય તો એ લઈ જવાનું છે. એટલે એ હું આપ સૌ પાસે માંગુ છું કે આપ જાઓ તો કોરા ન જતા. કોરા જઈશું ને તો આજે આવડો મોટો સમયાણો, આવા સંતોની ક્ષણો આપણે જે લીધી વેડફી નાખી કેવા છે. એટલે અહીંથી છેલ્લે સુધી મારો અવાજ પહોંચતો હોય ત્યાં સુધી આપ સૌ અહીંથી જાઓ તો બીજું કાંઈ નહીં, પણ માં દેવી ભાગવતના ચરણમાં અને માં જગદંબાના ચરણમાં તમારામાં રહેલી શક્તિને જાગૃત કરી અને રાષ્ટ્ર માટે વાપરવાનો સંકલ્પ કરીને જજો. અસ્તુ. જય શ્રી રામ.